જૂનાગઢ જિલ્લાના કેશોદ નેશનલ હાઈવે ઉપર ચાંદીગઢ પાટિયા નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। પેટ્રોલ પંપ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા બાઇકને પૂર ઝડપે આવેલી કારે અડફેટે લેતા બાઇક પર સવાર પતિ પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। સમગ્ર અકસ્માત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ ચાંદીગઢ પાટિયા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસેથી બાઇક પસાર થઈ રહ્યું હતું। તે દરમિયાન પૂર ઝડપે આવેલી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક ફંગોળાઈને દૂર સુધી જતું રહ્યું હતું। અકસ્માતમાં બાઇક ઉપર સવાર ખીમાભાઈ રાવલિયા અને તેમના પત્ની સાજણબેન ખીમાભાઈ રાવલિયાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં આસપાસ લોકો એકત્ર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં કેશોદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। બંને મૃતદેહોને કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માત સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી સમગ્ર અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે ખાસ તાલીમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન રબારીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। દીપ પ્રાગટ્યને કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા લોકસભાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના જનપ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગિતા નોંધાવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કમલેશભાઈ ભાઈલાલભાઈ પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષા શ્રીમતી કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલા સહિતના જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા વિકાસ અધિકારી પાટીલ આનંદ અશોક સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત યોજાયેલા આ તાલીમી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા પદાધિકારીઓને તેમની ભૂમિકા અને જવાબદારીઓ અંગે વધુ માહિતગાર કરવાનો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરી, અસરકારક આયોજન, અમલીકરણ અને સુશાસન અંગે તેમની ક્ષમતામાં વધારો કરવાનો છે। આ પ્રકારના ક્ષમતાવર્ધન કાર્યક્રમો દ્વારા પંચાયતી રાજ્ય સંસ્થાઓને વધુ સક્ષમ બનાવી ગ્રામ્ય સ્તરે સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો અસરકારક અમલ થાય અને સ્થાનિક સ્તરે લોકોની જરૂરિયાતોને અનુરૂપ વિકાસ કાર્યોને વેગ મળે તે દિશામાં કામગીરી કરવામાં આવે છે। ગ્રામ સ્વરાજ અંતર્ગત આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોનો તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી અને વડોદરા શહેર જિલ્લાના સહપ્રભારી કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। આની પાછળનો ઉદ્દેશ ગામડું મજબૂત તો દેશ મજબૂત। તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો જે ચૂંટાયેલા છે એમના શું અધિકાર છે, યોજનાઓને કેવી રીતે નાના ગામડાના લોકો સુધી પહોંચાડી શકાય, એ બાબત માટે એમને જાગૃત કરવા માટેનો પ્રયત્ન અને એમને સમજ આપવાની કે તમારા આટલા અધિકારો છે એનો ઉપયોગ કરો। ખાસ કરીને ગ્રામસભા બોલાવવી, ગ્રામસભા દ્વારા ગામજનો પોતાના પ્રશ્નો રજૂ કરતા હોય છે, ત્યારે એના દ્વારા ગ્રામજનોનો વિકાસ થાય એ ખાસ ઉદ્દેશ રહેલો છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોને જે ગ્રાન્ટ મળે છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ તમામ યોજનાઓનો એમને વિગતવાર માહિતી આપવામાં આવે કે જેથી તેઓ એ યોજનાઓનો અમલ કરાવી શકે અને નાના ગામના લોકો સુધી યોજનાઓનો લાભ મળે, એ બાબત આ ટ્રેનિંગ એટલે કે તાલીમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે। રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા
પંચાયતના અને જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓનો આજનો તાલીમ શિબિરમાં ઉદ્દેશ એક જ છે, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સપનાનું ભારત, વિકસિત ભારત 2047 બનાવવા માટે ગામડાનો ઉદય અને ગ્રામ ઉત્થાનથી રાષ્ટ્ર ઉત્થાનની વાત જ્યારે પ્રધાનમંત્રી કરતા હોય ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પંચાયતના પ્રતિનિધિઓ પંચાયતી રાજના કાયદાઓથી વાકેફ બને, સરકારની યોજનાઓથી વાકેફ થાય અને સરકારની અનેકવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે અને ગામડામાં પણ વિકસિત ભારતનો નારો મજબૂત બનાવવા માટે, વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે ગામડું મજબૂત બને એની ચિંતા કરવા માટે આજે વડોદરા જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓ અને તાલુકા પંચાયતના જનપ્રતિનિધિઓની તાલીમ શિબિરનું આયોજન થયું છે. તો આ તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. સર્વે તાલીમ લઈ અને ગુજરાતનો વિકાસની સાથે સાથે ભારતનો વિકાસ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના સપનાનું ગુજરાત, સપનાનું ભારત બને એ જ અભ્યર્થના સાથે ભારત માતા કે વંદે માતરમ. 8 ઓગસ્ટ 2026ના રોજ આપણે જિલ્લા પંચાયત વડોદરા ખાતે આપણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો માટે આપણે તાલીમની યોજના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત રાખેલી હતી. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ આ છે કે બધા જ મેમ્બરોને આપણા સરકારી યોજનાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય એક આપણી માળખું છે એમનું એક ઇન્ટ્રોડક્શન થઈ જાય એના માટે આપણે સાથે જ વિવિધ યોજનાઓ જો ચાલી રહી છે, સાથે જ સ્વ નાનપંચ અને વતન પ્રેમ યોજના જેવું કે એવી યોજના જો ગ્રામ વિકાસમાં વધારે કોન્ટ્રીબ્યુશન અથવા એમનું વધારે કોન્ટ્રીબ્યુશન થાય એના માટે આપણે યોજાયેલા છે. આ કાર્યક્રમ માનનીય સહપ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબશ્રીના અધ્યક્ષતામાં યોજાયેલો હતો. આ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી આજરોજ વડોદરા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતની તાલીમની સદસ્યોની તાલીમ રાખવામાં આવી છે. એમાં આપણી સાથે ઉપસ્થિત પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા અને આપણને તાલીમમાં જે કંઈ માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શન હેઠળ આપણે સૌ સાથે મળીને કામ કરીશું. ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને વડોદરા શહેર પીસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેર પીસીબીને બાતમી હકીકત મળેલ કે મૂળ કેરળ રાજ્યનો અને હાલમાં ગોરવા શિવભક્તિ ફ્લેટમાં રહેતો સ્મિજીત ગોપાલ નામનો ઇસમ પોતાની સફેદ કલરની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવેલ છે અને હાલમાં વડસર રોડ વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે આવેલ અંબિકા કાર્સની પાસે ઊભો છે. જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી ફોર વ્હીલરમાં ભરી રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમ સ્મિજીત ગોપાલ નાયર રહે શિવભક્તિ ફ્લેટ ગોરવા તળાવની સામે ગોરવા વડોદરા તથા મૂળ રહે મનાથિયલ વેદુ વાલિયા કુલંગરા કરાંજમાં ઈષ્ટ માવેલિકારા ચેન્નીથલા જિલ્લા અલાપી કેરલાને ઝડપી પાડ્યો હતો અને ઓમપ્રકાશ નામનો ઈસમ તથા અનિલકુમાર ઉર્ફે અન્ની ગંગાપ્રસાદ યાદવ રહે ગોરવા વડોદરાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ, રોકડ તેમજ ફોર વ્હીલર મળીને કુલ 7,04,08 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓ અટકાવવા માટે હાથ ધરેલી કામગીરી દરમિયાન એક આરોપીને ઝડપી પાડી ચેઇન સ્નેચિંગનો ગુનો ડિટેક્ટ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાણીગેટ ગોવિંદરાવ પાર્ક સોસાયટી પાસે શાલીમાર બગીચા નજીક એક યુવક ટીવીએસ સ્કૂટી પેપ મોપેડ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને કોર્ડન કરી તપાસ કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી સોનાની ચેન મળી આવી હતી. પોલીસે સોનાની ચેન અને મોપેડ અંગે આધાર પુરાવા માંગતા યુવક કોઈ સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યો ન હતો, જેથી વધુ પૂછપરછ કરતા યુવકે સગીર સાગરીત સાથે મળીને
ચેઇન સ્નેચિંગ કર્યાની કબૂલાત કરી હતી. આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે આજવા રોડ ઉપર કમલાનગર તળાવ પાસે સવારના 6:30 વાગ્યાના અરસામાં મોર્નિંગ વોક માટે નીકળેલા નાગરિકના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડી હતી. તેની પાસેથી મળી આવેલી સોનાની ચેન આ જ ચેન સ્નેચિંગના ગુનામાંથી મેળવેલી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી સોનાની ચેન અને ગુનાના ઉપયોગમાં લેવાયેલી ટીવીએસ સ્કૂટી પેપ મોપેડ કબજે કરી છે. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક ગુનાનો ભેદ ઉકેલાયો છે અને આરોપીને આગળની તપાસ માટે બાપોદ પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલ આરોપીની ઓળખ યોગેશ ઉર્ફે તત્તો રાકેશભાઈ કહાર, ઉંમર વર્ષ 21, રહે પાણીગેટ બાવચાવાડ ભાતીજી મહારાજના ટેકરો, વડોદરા તરીકે થઈ છે. આરોપી પાસેથી ₹1,35,000ની કિંમતની સોનાની ચેન અને ₹10,000ની કિંમતનું મોપેડ મળી કુલ ₹1,45,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી યોગેશ કહાર અગાઉ વર્ષ 2023માં વાહન ચોરીના ગુનામાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઝડપાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું હતું. વડોદરા શહેરની ઓળખ શાંત, કાયદાપ્રિય અને ઉત્સવપ્રિય શહેર તરીકેની છે. શહેરવાસીઓ વિવિધ તહેવારોની શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હોય છે. જો કે કેટલીક વખત અસામાજિક તત્વોના કારણે ધાર્મિક પ્રસંગોમાં વિક્ષેપ ઊભો થતો હોવાના બનાવો સામે આવતા હોય છે. વડોદરામાં દશા માતાજીની આગમન યાત્રા દરમિયાન પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. માતાજીની આગમન યાત્રા દરમિયાન કેટલાક લોકો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે યાત્રાના ધાર્મિક અને શાંતિપૂર્ણ માહોલમાં ખલેલ પહોંચ્યો હતો. શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની આગમન યાત્રા શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક કાઢવામાં આવી રહી હતી. તે દરમિયાન થયેલી મારામારીના દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં કેટલાક લોકો એકબીજા સાથે મારામારી કરતા જોવા મળી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ વચ્ચે કોઈ કારણોસર વિવાદ ઊભો થાય તો તેનો ઉકેલ કાયદો હાથમાં લીધા વિના શાંતિપૂર્ણ રીતે લાવવો જરૂરી છે. ખાસ કરીને ધાર્મિક યાત્રા કે જાહેર કાર્યક્રમ દરમિયાન પોતાના વર્ચસ્વ માટે અન્ય લોકોને પરેશાન કરવું કે સમગ્ર માહોલને ડહોળવો યોગ્ય નથી. આ ઘટનાના પગલે ધાર્મિક આયોજનો દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસ ઘટનાની તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ ચર્ચા ઉઠી છે. વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં કાર ચોરીનો પ્રયાસ થવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વાઘોડિયા રોડ ઉપર આવેલ ધરતી સોસાયટી પાસે રાત્રિના સમયે પાર્ક કરેલી કારને ચોરી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અજાણ્યા ચોરોએ કાર ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ દરમિયાન સોસાયટીના એક રહીશ ગેટમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે ચોરોએ તેને રોકવા માટે પથ્થરમારો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ચોરોના આ કૃત્યના પગલે રહીશોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે કાર ચોરીના પ્રયાસ કરનાર શખ્સોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા વકીલ મંડળ દ્વારા હાઈકોર્ટના A4 સાઇઝના પેપર અને ચોક્કસ ફોન્ટનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરાઇઝ અરજીઓ રજૂ કરવા અંગેના પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે વકીલો છેલ્લા 3 દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા હતા અને વિવિધ કાર્યક્રમો યોજીને વિરોધ નોંધાવ્યો હતો. વકીલ મંડળ દ્વારા પરિપત્ર પરત ખેંચવાની માંગ સાથે છેલ્લા 3 દિવસથી કોર્ટની કામગીરીથી અલિપ્ત રહી આંદોલન કરવામાં આવ્યું હતું. વકીલ મંડળના અગ્રણીઓએ પરિપત્ર પરત નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. દરમિયાન હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના પેપર અને ફોન્ટ અંગે જાહેર કરવામાં આવેલ પરિપત્ર પરત ખેંચવામાં આવતા વડોદરા વકીલ મંડળની લડતને સફળતા મળી છે. હાઈકોર્ટના નિર્ણય બાદ હડતાલના ચોથા દિવસે વડોદરા વકીલ મંડળે અચોક્કસ મુદ્દતની હડતાલ સમેટી લીધી છે. હાઈકોર્ટના પરિપત્ર પરત ખેંચવાના નિર્ણયથી વકીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વકીલોએ કોર્ટ સંકુલમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. આજ રોજ વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની હડતાલનો ચોથો દિવસ હતો. ચોથા દિવસની હડતાલ શરૂઆત થાય એ પહેલાં જ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર અનુસંધાને જે કાળો પરિપત્ર હતો એ પરિપત્ર અનુસંધાને હડતાલ જાહેર કરી હતી એ પરિપત્ર પરત ખેંચ્યો છે. આ જીત વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં
પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યના 2 લાખ વકીલશ્રીઓની જીત છે. કારણ કે જે વકીલશ્રીઓ સમગ્ર ગુજરાત રાજ્યના વકીલશ્રીઓ એક થયા એના કારણે જ આ શક્ય બન્યું છે. હું તમામ આપના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ વકીલશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ જીત આપણી એકતા અને અખંડિતતાની જીત છે. આવનાર સમયમાં પણ જો આપણે આવી રીતે એકત્રિત થયા રહીશું તો આપણને કોઈ પણ જગ્યાએ આપણને તકલીફ નહીં પડે અને આપણને હંમેશા હર જગ્યાએ જીત જ પ્રાપ્ત થશે. હું આપણા માધ્યમથી અમારી માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે એમને પણ વકીલશ્રીઓ માટે, સમગ્ર ગુજરાત રાજ્યના વકીલશ્રીઓ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટને એક પત્ર લખ્યો હતો. સાથે સાથે હું આપણા માધ્યમથી નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમને આ પરિપત્ર પરત ખેંચ્યો છે અને નવા પરિપત્રમાં વકીલશ્રીઓની માંગ પ્રમાણે એ પરિપત્ર બહાર પાડ્યો છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હું વડોદરાના તેમજ ગુજરાત રાજ્યના તમામ વકીલશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વડોદરા શહેરમાં પ્રદૂષણ મુક્ત અને સુવિધાસભર જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ વેગ આપવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બસ સેવામાં વધારો કરવામાં આવ્યો છે. ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ સાથે PM બસ સેવા યોજના અંતર્ગત શહેરમાં વધુ 20 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના હસ્તે નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અગાઉ પ્રથમ તબક્કામાં શહેરમાં 30 બસો શરૂ કરવામાં આવી હતી. હવે વધુ 20 બસો શરૂ થતાં વડોદરા શહેરમાં કુલ 50 બસો નાગરિકોની સેવામાં દોડતી થઈ ગઈ છે. શહેરમાં બસોની સંખ્યા વધારવામાં આવતા વિનાયક લોજિસ્ટિકની 50 સામાન્ય બસોને બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો તેમજ સામાન્ય નાગરિકો માટે ટૂંક સમયમાં પાસ અને કન્સેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે જણાવાયું હતું કે વડોદરાના નાગરિકો બસ સેવાનો મોટા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. માત્ર ગયા મહિને જ અંદાજે 2 લાખથી વધુ લોકોએ બસની મુસાફરી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રીન સિટી, ક્લીન સિટી અને સ્માર્ટ સિટીના વિઝનને સાકાર કરવાની દિશામાં બસ સેવા મહત્ત્વનું પગલું હોવાનું પણ જણાવાયું હતું. આજે બસ સેવા જે વડોદરા ખાતે બીજો સ્લોટનું લોકાર્પણ થયું છે. ખૂબ ખૂબ અભિનંદન છે વડોદરાની પ્રજાને, કેમ કે આ એવી બસ છે જે પોલ્યુશન મુક્ત વડોદરા બનાવશે. સાથે ટેકનોલોજી યુક્ત બસ છે, CCTV કેમેરાથી સજ્જ છે. 11:30 સુધીની જે સેવા હશે એમાં લેટ લાઇટમાં બી જો દીકરી કે કોઈ બેન ટ્રાવેલ કરતી હશે તો એની સેફ્ટીની પણ એક ચિંતા કરવામાં આવી છે. સાથે જે દિવ્યાંગજનો છે એના માટેની બેઠક વ્યવસ્થા પણ અલગથી કરવામાં આવી છે. લગભગ 1 મહિનામાં 2 લાખ જેવા લોકો એનો પ્રવાસ પણ કરેલો છે. હું આહ્વાન કરું છું કે આપણે મેક્સિમમ આ PM બસ દ્વારા લોકોને સેવા પૂરી કરીએ. સાથે સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અભિનંદન આપીએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ જે વિઝન લઈને એ ચાલ્યા કે સ્માર્ટ સિટી, ક્લીન સિટી, ગ્રીન સિટી એના ભાગના રૂપે આપણે આ PM બસ સેવા જોઈ રહ્યા છે. તો એમનો પણ અમે આભાર છીએ. ભરૂચ જિલ્લાના પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ ફોન આંચકવાનો પ્રયાસ એક મુસાફર માટે જીવલેણ સાબિત થયો છે. મોબાઈલ સ્નેચિંગ દરમિયાન ટ્રેનમાંથી નીચે પટકાયેલા 32 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સમગ્ર ઘટના સ્ટેશન ઉપર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના 32 વર્ષીય અશોક ગુર્જર રિક્ષા ચલાવી પરિવારનું ભરણ પોષણ કરતા હતા. ગત તારીખ 6 ઓગસ્ટે તેઓ સવાઈ માધવપુરથી સુરત જવા માટે જયપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનમાં સવાર થયા હતા. જનરલ કોચના દરવાજા નજીક તેઓ બેઠા હતા. ટ્રેન પાનોલી રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે પ્લેટફોર્મ ઉપર સૂતેલો એક શખ્સ અચાનક ઊભો થયો હતો. ટ્રેન ધીમી ગતિએ આગળ વધી રહી હતી. તે દરમિયાન શખ્સે દોડીને અશોક ગુર્જરના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. મોબાઈલ ખેંચવામાં આવતા અશોકનું સંતુલન બગડ્યું હતું અને તેઓ ટ્રેનની બહાર પટકાયા હતા. અશોકભાઈ થોડા સમય સુધી ટ્રેનના ડબ્બાને પકડીને લટકતા રહ્યા હતા. જો કે પકડ છૂટી જતાં તેઓ પ્લેટફોર્મ પર પટકાયા હતા અને ટ્રેનની સાથે અંદાજે 100 મીટર સુધી ધસડાયા બાદ ટ્રેક તરફ ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અશોકભાઈને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેઓનું દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું. દરમિયાન ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં મોબાઈલ ઝૂંટવ્યા બાદ આરોપી ચહેરો ઢાંકીને ત્યાંથી ભાગતો જોવા મળે છે.
ત્યારબાદ થોડા સમય બાદ તે અન્ય એક વ્યક્તિ સાથે ફરી ઘટના સ્થળે પહોંચે છે અને પ્લેટફોર્મ ઉપર પડેલી કેટલીક વસ્તુઓ લઈને ફરાર થઈ જાય છે. ઘટનાની જાણ થતાં ભરૂચ રેલવે પોલીસ અને રેલવે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે મોબાઈલ સ્નેચિંગમાં સંડોવાયેલ શખ્સો સુધી પહોંચવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. વડોદરા શહેરની ઓળખ ઉત્સવપ્રિય શહેર તરીકેની છે. શહેરમાં વિવિધ તહેવારો શ્રદ્ધા, ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હવે દશામાતા વ્રતના પવિત્ર તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈને શહેરમાં તૈયારીઓ તેજ બની છે. અષાઢ મહિનાની વદ અમાસ એટલે કે દિવાસોથી શરૂ થતા દશામાતા વ્રતનો સમયગાળો 10 દિવસનો હોય છે. ધાર્મિક માન્યતા મુજબ દશામાતા વ્રત ભક્તોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવનારું માનવામાં આવે છે. આ વર્ષે 12મી ઓગસ્ટથી દશામાતા વ્રતનો પ્રારંભ થશે. દશામાતા વ્રતની ઉજવણીને લઈને વડોદરા શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે શહેરમાં દશામાતાની આગમન યાત્રાનું પણ આયોજન થઈ રહ્યું છે. આગમન યાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાઈ દશામાતાના દર્શન અને અર્ચન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દશામાતાના આગમન સાથે શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા જાહેર આરોગ્ય ક્ષેત્રે સંશોધન, નવીનતા અને સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવા સેન્ટર ફોર પબ્લિક હેલ્થની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટર સંશોધન, તાલીમ અને માર્ગદર્શન સાથે સરકાર, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ અને નાગરિક સમાજ સાથે સહયોગ કરીને જાહેર આરોગ્યના પડકારોના ઉકેલ માટે કાર્ય કરશે. સેન્ટરનું ઉદ્ઘાટન એનડીડીબીના ચેરમેન ડૉક્ટર મિનેશ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આઈસીએમઆરના ડિરેક્ટર અને વૈજ્ઞાનિક ડૉક્ટર ભાવેશ મોદી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીન, પ્રોવોસ્ટ પ્રોફેસર પ્રત્યુષ્ય શંકર, રજિસ્ટ્રાર પ્રોફેસર સંદીપ વસંત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ વન હેલ્થ અભિગમ થકી 21મી સદીમાં જાહેર આરોગ્ય વિષય ઉપર પેનલ ચર્ચા યોજાઈ હતી, જેમાં પબ્લિક હેલ્થ, મેડિસિન, ગવર્નર્સ, એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી ક્ષેત્રના નિષ્ણાંતોએ જાહેર આરોગ્યના વિવિધ પડકારો અને તેના ઉકેલો અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે પ્રોફેસર એવી રામચંદ્રને જણાવ્યું હતું કે સંશોધન, નવીનતા અને સહયોગના માધ્યમથી ઉભરતા આરોગ્ય પડકારોનો સામનો કરવામાં સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સેન્ટરના હેડ પ્રોફેસર સિરીમાઓ નાયરે જણાવ્યું હતું કે વન હેલ્થ માત્ર વિષય નહીં પરંતુ કાર્ય પદ્ધતિ છે અને સંશોધનને સમુદાય કેન્દ્રિત ઉકેલવામાં પરિવર્તન કરવાના સેન્ટરનો મુખ્ય હેતુ છે. સ્કૂલ ઓફ સાયન્સના એસોસિએટ ડીન ડૉક્ટર દર્શી બક્ષીએ જણાવ્યું હતું કે સેન્ટર વિદ્યાર્થીઓને જાહેર આરોગ્યના વાસ્તવિક પડકારો સાથે જોડીને ભવિષ્યમાં લીડર્સ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ની વાત છે. સેન્ટર ફોર પબ્લિક હેલ્થ નવરચના યુનિવર્સિટીએ જે નવું શરૂઆત કરી છે એમાં મને સામેલ થવાનો મોકો મળ્યો. હું આજે ઘણા બધા અમારી સાથે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ હતા, રિસર્ચર્સ પણ બી હતા, ગવર્મેન્ટના ઓફિસર્સ પણ સાથે, તો બધા સાથે વાર્તાલાપ કર્યો અને આ સેન્ટરનો જે ઓબ્જેક્ટિવ છે, જે લાર્જર પબ્લિક હેલ્થને સારી રીતે આપણે કેવી રીતે સાચવવી અને એના માટે કયા પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવા, કે જેમ ડિસીઝ થયા પછી એક્શન લેવું એ અલગ વસ્તુ છે અને ડિસીઝ ના થાય એના માટે કામ કરવું એ અલગ વસ્તુ છે. તો આપણા બધાની હેલ્થ માટે જે સેન્ટર કામ કરશે, આપણા બાળકોની હેલ્થ માટે, બાળકોના ન્યુટ્રિશન માટે પણ કામ કરશે. તો એક બહુ મોટો સબ્જેક્ટ છે પબ્લિક હેલ્થ, જેમાં મેડિકલ બી આવી જાય, જેમાં ફૂડ સેફ્ટી પણ આવી જાય, અને એમાં ઘણા બધા સબ્જેક્ટ સાથે આવી જાય. તો એ એક સેન્ટર એક એવું પ્લેટફોર્મ પૂરું પાડશે જ્યાં અલગ અલગ ડિસિપ્લિનના જે રિસર્ચર્સ છે કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે કે સાયન્ટિસ્ટ છે એ લોકો ભેગા થશે, પબ્લિક હેલ્થ માટે પોલિસી પણ બનાવશે, પબ્લિક હેલ્થ માટે જે જરૂર છે એના રેકમેન્ડેશન બી બનાવશે. સાથે સાથે જે સ્ટુડન્ટ્સ નવરચના યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે એ સ્ટુડન્ટ્સને પણ એમાં કામ કરવાનો મોકો મળશે, જે આગળ જતાં આપણા એ એમ્બેસેડર બને, કે આગળ જતાં બહુ મોટી ફિલ્ડમાં એ બીજા સ્ટેટમાં જાય, બીજા દેશમાં જઈને પણ આનો ફેલાવો કરી શકે કે પબ્લિક હેલ્થ માટે કેવા એક્શન લેવા જોઈએ, કેવી પોલિસી હોવી જોઈએ. તો એના માટે બહુ સારી શરૂઆત છે. એનડીડીબી આપ સૌ જાણો છો એક કિસાનલક્ષી સંસ્થા છે, જે ફાર્મર્સને કેવી રીતે સારો દૂધ અને તેમાં સંકળાયેલા જે પ્રોડ્યુસર્સ છે
ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં છે, એડિબલ ઓઇલમાં છે, એમને સારો ભાવ મળે, એમને સામાજિક અને આર્થિક ઉત્થાન થાય એના માટે હંમેશા પ્રયત્નશીલ છે. ફૂડ સેફ્ટી અને પબ્લિક હેલ્થ અમારી સાથે પણ બહુ સારી રીતે સંકળાયેલા છે. દૂધ એક આપણે જાણીએ છીએ એક એનિમલ પ્રોટીનનો જે લેક્ટો વેજીટેરિયન આપણે બધા છે એના માટે એક જ સોર્સ છે, તો દૂધ પણ એના સાથે સંકળાયેલું છે. પ્લસ હવે હ્યુમનની હેલ્થને જો તમે એનિમલ હેલ્થ સાથે નહીં વિચારો કે એન્વાયરમેન્ટ હેલ્થને સાથે નહીં વિચારો તો આપણા એકલાની હેલ્થનો એનો આપણે ગમે તેટલા પોલિસી લેવલ કે એક્શન લઈશું એ પૂરતું નથી. આપણે કોરોનામાં જોયું એકચ્યુઅલી એનિમલ થ્રુ એ વાયરસ જે હતા એ આપણામાં આવ્યા અને આપણે બધા આટલો બધો પેન્ડેમિકમાં ફસાયા હતા. તો એના માટે જરૂરી છે કે આપણે કોઈ પણ હેલ્થની પોલિસી હોય આપણે એક વન હેલ્થ એપ્રોચ તરીકે જઈએ. એનિમલની હેલ્થ છે, પશુઓની હેલ્થ એટલે માણસની હેલ્થ અને એન્વાયરમેન્ટ કે પ્લાન્ટની હેલ્થને પણ સાથે લઈને પોલિસી બનાવીએ તો આગળ જતાં આપણી દુનિયા સારી રહે, આપણા બધાનું સ્વાસ્થ્ય સારું રહે. એના માટે આ સેન્ટરની શરૂઆત થઈ છે. થેન્ક યુ. એટલે સમટાઈમ્સ વી ડોન્ટ ઇવન નો, અમને ખબર નથી પડતી કે જે પબ્લિક હેલ્થ વાળા માણસો છે, બેન છે અથવા બીજા પબ્લિક હેલ્થ વાળા માણસો છે, એ પ્લે બહુ મોટો રોલ પ્લે કરે છે. કંટ્રોલ ઓફ મલેરિયા, કોવિડમાં બહુ મોટું કામ એમને કર્યા, એનાલાઇઝ કર્યો ક્યાં ક્યાં કોવિડ વધારે છે, શું કરવાની જરૂર છે ત્યાં. ઠંડી વાયરસમાં બહુ મોટું કામ કર્યું. અને બર્ડ ફ્લૂ થયો હતો સુરતમાં, તમને ખ્યાલ હશે. એમાં બધાની પાછળ જે પબ્લિક હેલ્થ સ્પેશિયલિસ્ટ છે એ મોટું કામ કરે છે અને દે પ્લે અ વેરી મેજર રોલ. આઈ સેડ ઇન ધ બિગનિંગ, એક પબ્લિક હેલ્થનું માણસ ટ્રેન કરો તો એક શહેર બચી જાય, એક આખી ઇન્સ્ટિટ્યૂટ ટ્રેન કરો તો એક આખી પ્રાંત બચી જાય, આખું ગુજરાત રાજ્ય બચી જાય. સો ઇટ ઇઝ અ વેરી વેરી હેપી ન્યૂઝ દેટ દે આર સ્ટાર્ટિંગ અ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ. મને ખૂબ આનંદ છે કે આજે નવરચના યુનિવર્સિટીએ સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું ઇનોગ્યુરેશન કર્યું. એનડીડીબીના ચેરમેન ડૉક્ટર મનીષાના હસ્તે આ ઇનોગ્યુરેશન થયું અને પબ્લિક હેલ્થ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઉપર એક ખૂબ જ અગત્યનું જુદી જુદી ડિસિપ્લિનના નિષ્ણાંત એક્સપર્ટ્સ દ્વારા એક પેનલ ડિસ્કશનમાં આ સેન્ટરને કઈ રીતે આગળ લઈ જવું એનું એક માર્ગદર્શન પણ મળશે. પ્રોફેસર રામચંદ્રન, પ્રોફેસર એમેરિટસ અને મેન્ટર ઓફ ધ સ્કૂલ ઓફ સાયન્સ નવરચના યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ આ સેન્ટર અને આપણા પ્રોવોસ્ટ પ્રોફેસર પ્રત્યુષ શંકર દ્વારા આનો એક પ્રોગ્રામ રચાયો છે. અને મને ખૂબ આનંદ છે કે ડૉક્ટર શ્રીમાઓ નાયર, જે એક પબ્લિક હેલ્થના નિષ્ણાંત, ઇન્ટરનેશનલી નોન નિષ્ણાંત છે, એ આપણા સેન્ટરને હેડ કરશે. અને આ સેન્ટરમાં હ્યુમન્સ, એનિમલ્સ, પ્લાન્ટ્સ બધાની હેલ્થને માટેનું કામ થશે. એગ્રીકલ્ચર, સસ્ટેનેબિલિટી, ઇન્ડસ્ટ્રી, સાયન્સ, રિસર્ચ, આ બધી જ ડિસિપ્લિન્સ, ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી, એઆઈ, મેન્ટલ વેલનેસ, સાયકોલોજી, આ બધા દ્વારા ભેગા થઈને ખૂબ જ અગત્યના સોલ્યુશન્સ જે આપણા આજની સમાજ આપણે જોઈ રહ્યા છે, ક્લાઇમેટ ચેન્જ છે અને ઘણી બધી વસ્તુઓ છે, એ બધાને લઈને ઇક્વિટી, સારી હેલ્થ દરેક આપણા નાગરિકને પહોંચે, નાનામાં નાના છેવાડાના નાગરિકને પહોંચે, એ માટેના સોલ્યુશન્સના આપણે અહીંયા સોલ્યુશન્સ માટે કામ કરીશું. અને મને ખૂબ આઈ એમ વેરી શ્યોર કે નવરચના યુનિવર્સિટીના સેન્ટર ઓફ પબ્લિક હેલ્થ દ્વારા ખૂબ જ અગત્યનું યોગદાન આત્મનિર્ભર ભારત માટે, આપણા સમાજ માટે અને દુનિયાની હેલ્થ ને સસ્ટેનેબિલિટી માટે થશે.